નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ આજે ત્રીજા તબક્કામાં પોતાના મત વિસ્તારમાં પ્રચંડ પ્રચાર કરશે. પાટીલ જલાલપોર તાલુકાના મરોલી ગામથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે. પાટીલ આજે જલાલપોર અને નવસારી વિધાનસભા મતક્ષેત્રમાં આવતા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોની અંદર પ્રચાર કરશે. તો કુલ 21થી વધુ ગામડાઓની અંદર તેઓ આજે પ્રચાર કરશે. સી.આર. પાટીલ આજે ત્રીજા તબક્કામાં તેઓ પોતાના વિસ્તારની અંદર ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને 21 જેટલા ગામડાઓની અંદર ફરશે. ફરી એકવાર પ્રયાસ કરીશું. અમારા સંવાદદાતા સિદ્ધેશ આપણી સાથે જોડાયા છે. જે સિદ્ધેશ, આજે સી.આર. પાટીલનો પ્રચાર કાર્યક્રમ કઈ રીતનો રહેશે? જી, આજે ત્રીજા તબક્કાનો પ્રચંડ પ્રચાર સી.આર. પાટીલે શરૂ કરી દીધો છે. ખાસ કરીને જલાલપોર તાલુકાના 21થી વધુ ગામડાઓમાં આજે સી.આર. પાટીલ એનો પ્રચંડ પ્રચાર કરશે. ખાસ કરીને કોળી પટેલ મતદારો વિસ્તાર છે. આ ખાસ કરીને આ વિસ્તારોમાં કોળી પટેલનું મહત્વ રહ્યું છે અને મતદારો પણ આ મિજાજ બદલી શકે એવું છે. એવામાં આજે સી.આર. પાટીલ અત્યારે આ વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે. ભવ્ય રોડ શો નું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે. બાઇક રેલી છે અને સાથે જ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કાંઠા વિસ્તારના ગામોમાં અત્યારે પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. સી.આર. પાટીલની સાથે જ જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલ, જિલ્લા પ્રમુખ અને નવસારીના ધારાસભ્ય અને સંગઠનના હોદ્દેદારો અત્યારે અહીંયા ઉપસ્થિત છે. 21થી વધુ ગામડાઓમાં આજે સી.આર. પાટીલને આ રેલી ફરશે અને બાઇક રેલી સ્વરૂપે લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરશે. હવે મતદાનને જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સી.આર. પાટીલ મતદારો સુધી પહોંચવાના પ્રયાસો કરી રહ્યા છે. 2 તબક્કામાં જલાલપોર, ગણદેવી અને વાંસદા વિસ્તાર સહિતના વિસ્તારોમાં સી.આર. પાટીલ બાઇક રેલી સ્વરૂપે એમનો પ્રચાર કરી ચૂક્યા છે. ત્યારે આજે જે બાકી રહેલા વિસ્તાર છે અને ખાસ કરીને કોળી પટેલ જે મતદારો છે એ લોકો સુધી પહોંચવાનો અત્યારે સી.આર. પાટીલ પ્રયાસ કરી રહ્યા છે. દાંડી સુધી આજે સાંજે આ યાત્રા ફરવાની છે અને સાંજે નવસારી શહેરના એરુ ખાતે આ યાત્રાનું સમાપન થશે. મહત્વની વાત એ છે કે જ્યારે હવે મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે લોકો સુધી પહોંચવાનો પ્રયાસ અત્યારે સી.આર. પાટીલ અને એના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જી, આભાર તમામ જાણકારી આપવા માટે.